નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ સિવિલ હોસ્પિટલમાં અદ્યતન સુપર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનશે। કાર્ડિયોલોજી, ન્યુરોલોજી, નેફ્રોલોજી અને અદ્યતન સુવિધા સાથે તબીબોની સેવા મળશે। ભરૂચના મહમદપુરા સર્કલ હાઈ માસ્ક લાઇટની રિપેરિંગ કામગીરી દરમિયાન ક્રેનનું બેલેન્સ જતા થાંભલો નમી પડ્યો। રિપેરિંગ કરવા ચડેલ કર્મચારી લટકી પડતા સ્થાનિકોની મદદથી બચાવી લેવાયો। અંકલેશ્વરમાં ચોરની અફવા વચ્ચે મહોલ્લો એકત્ર થયો અને છેલ્લે કંઈ ન નીકળ્યું। ચોરની બૂમો ઉઠતા અંકલેશ્વર શહેર પોલીસને પણ બોલાવવામાં આવી હતી। પોલીસ અને લોકોની તપાસમાં કંઈ ન નીકળતા અંતે લોકો પરત ફર્યા। ભુલાવ ખાતે આયુષ્માન વય વંદના યોજના અંતર્ગત કેમ્પ યોજાયો। ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની વિશેષ ઉપસ્થિતિ। સતત ત્રીજી ટર્મ માટે શમશાદ અલી સૈયદને ભરૂચ પાલિકા વિપક્ષ નેતા તરીકેની જવાબદારી મળી। લોકહિતના પ્રશ્નો માટેની લડતને પગલે પુનઃ વરણી। સાંસદ ધારાસભ્યની આગેવાનીમાં રસ્તાની ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કરાઈ। ખરાબ ક્વોલિટીના કોન્ટ્રાક્ટર ક્વોરીના માલિકો પાસેથી માલસામાનની ખરીદી કરવી નહીં। નેત્રંગ અંકલેશ્વર નવીનીકરણની કામગીરીમાં ભ્રષ્ટાચાર ચલાવી લેવાશે નહીં, સાંસદ મનસુખ વસાવાએ કહ્યું। ભરૂચ સિવિલ હોસ્પિટલમાં 200ની સુપર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરવાની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે, જે આગામી 5 વર્ષ દરમિયાન આકાર પામશે। ભરૂચની જનરલ સિવિલ હોસ્પિટલને વર્ષ 2019માં ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે તેનો કાર્યભાર સંભાળ્યો હતો। ત્યારબાદ તેમની સુવિધાઓથી હાલમાં સિવિલ હોસ્પિટલ લોકોની સારવાર માટેનું મુખ્ય કેન્દ્ર છે, જેમાં ગરીબો અને મધ્યમ વર્ગ માટે વિનામૂલ્યે સારવાર આશીર્વાદરૂપ છે। જ્યાં ભરૂચના અંતરિયાળ ગામોમાંથી પણ દર્દીઓ મોટી સંખ્યામાં સારવાર માટે આવતા હોય છે। એટલું જ નહીં, ભરૂચ જિલ્લો ઔદ્યોગિક રીતે વિકસિત હોવાથી ઉદ્યોગોમાં થતા અકસ્માતો તથા રોડ અકસ્માતોના દર્દીઓને પણ સિવિલ હોસ્પિટલ ખાતે લવાય છે। ત્યારે આ દર્દીઓની વિશેષ સુવિધા માટે અદ્યતન સુવિધાઓ હાલમાં ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં કાર્યરત છે। ત્યારે હાલમાં તેમાં એક નવી સુપર મલ્ટી હોસ્પિટલ બનાવવા જઈ રહ્યા છે। આ બાબતે ભરૂચની ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના એડમિનિસ્ટ્રેશન વિભાગના ડોક્ટર ગોપિકા મેખિયા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે ભરૂચની સિવિલ હોસ્પિટલ જ્યારથી ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કાર્યભાર સંભાળ્યો ત્યારથી અમારા ડોક્ટર કિરણસિંહ પટેલ અને સીએમડી ડોક્ટર મિતેશ શાહનું એક વિઝન છે કે ભરૂચ જિલ્લાના લોકો સારી અને સુવિધાઓ સજ્જ સારવાર મળી રહે તે માટેના હંમેશા પ્રયાસો રહેલા છે। જેમાં કેસબારી તો હોય, પરંતુ કેસબારી ન હોય તે આધારિત છેવાડાના લોકોની સારવાર કરી રહ્યા છે। અત્યાર સુધી ભરૂચ સિવિલમાં અદ્યતન લેબોરેટરીમાં હાઈટેક સાધનો, સોનોગ્રાફી, ઇકો કાર્ડિયોગ્રામ, ઓપરેશન થિયેટર અને સારામાં સારા તબીબોની સુવિધાઓ આપી રહ્યા છે। આ સાથે ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સંચાલકોએ જિલ્લાવાસીઓ માટે વધુ એક અદ્યતન સુવિધા ઊભી કરવા જઈ રહ્યું છે, જેમાં સિવિલ સંકુલમાં 200 બેડની સુપર મલ્ટી હોસ્પિટલ શરૂ કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। જેમાં ટ્રોમા સેન્ટરની પાછળના ભાગે આવેલ ખુલ્લી જગ્યામાં આગામી વર્ષ દરમિયાન 200 બેડની સુપર મલ્ટી હોસ્પિટલ આકાર પામશે, જેમાં જિલ્લાવાસીઓને અહીંયા જ કાર્ડિયોલોજી, નેફ્રોલોજી, ન્યુરોલોજી, અદ્યતન જોઈન્ટ પ્લેસમેન્ટ જેવી હાઈટેક સર્જરી કરાવી શકાશે। આ ટ્રીટમેન્ટ માટે લોકોએ સુરત અથવા તો વડોદરાના ધક્કા ખાવા પડે તેવી સુવિધાઓ ભવિષ્યમાં સિવિલ હોસ્પિટલમાં જ મળી રહેનાર છે। ઉલ્લેખનીય હશે કે ગુજરાતભર દવાખાનામાં આગ લાગવાની ઘટનાઓ પણ સામે આવતી રહે છે। ત્યારે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે અત્યાધુનિક ફાયરની સિસ્ટમ સાથે એક ટીમની પણ નિમણૂક કરવામાં આવી છે, જે આ સાધનોની રેગ્યુલર ચેકિંગ અને દેખરેખ રાખતી હોય છે, જેનાથી ભવિષ્યમાં આગ જેવી ઘટના હોસ્પિટલમાં બને તો દર્દીઓ સહિત સિવિલ સ્ટાફને કોઈ જાનહાનિ ન પહોંચે અને તેમની સુરક્ષા તાત્કાલિક ધોરણે થઈ શકે। એટલે અમે અમારા પેટર્નના અને અમારા સીએમડીના વિઝનથી એક આગળ એવો પ્રયાસ કરી રહ્યા છે કે અહીંયા જેટલા પણ દર્દીઓ આવે એમને અમે પૂરતા પ્રમાણમાં બધી ફેસિલિટીઝ ઉપલબ્ધ કરાવી શકીએ। જેમ કે અત્યાર સુધી અમારા પાસે ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ ખાતે કાર્યરત સિવિલ હોસ્પિટલમાં 650 બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી છે। જ્યારે સાલ 2019માં અમે સિવિલ હોસ્પિટલ ટેકઓવર કરેલી તે ટાઈમ પર ઘણી બધી ફેસિલિટીઝ અહીંયા ઉપલબ્ધ નહોતી।
તો આજે આપણા પાસે મને ગર્વ થાય છે એ વસ્તુ જણાવતા કે આજે સિવિલ હોસ્પિટલમાં અદ્યતન સુવિધાવાળું લેબોરેટરી સેન્ટ્રલ લેબોરેટરી કાર્યરત છે, જેમાં ઘણી હાઈટેક ટેકનોલોજી વાળા ઇન્સ્ટ્રુમેન્ટ્સ ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ દ્વારા ઇન્સ્ટોલ કરવામાં આવેલા છે. તે ઉપરાંત સોનોગ્રાફીની ફેસિલિટી, ઇકોકાર્ડિયોગ્રામ, હાઈટેક મોડ્યુલર ઓટીઝ, ઓપરેશન થિયેટર્સ, સારામાં સારા ફેકલ્ટીઝ, તજજ્ઞો કે જે પહેલા સિવિલ હોસ્પિટલમાં અવેલેબલ નહોતા, પણ મેડિકલ કોલેજના હસ્તક અત્યારે લગભગ 21 સ્પેશિયાલિટીના ડોક્ટર્સ આપણા પાસે અહીંયા ભરૂચમાં જ ઉપલબ્ધ છે. અને મને જણાવતા ગર્વ થાય છે કે આગળના અમારા સોપાન સ્વરૂપે સિવિલ હોસ્પિટલ ભરૂચના કેમ્પસ ખાતે જ ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ દ્વારા 200 બેડની અદ્યતન સુવિધાઓ વાળી એક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો પણ પ્રારંભ થવા જઈ રહ્યો છે, જે અંગેનું કામ અત્યારે પાઇપલાઇનમાં છે. અને એ જે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ આવવાની છે તેમાં તમને કાર્ડિયોલોજી, નેફ્રોલોજી, યુરોલોજી, અદ્યતન સુવિધાઓ વાળા મોડ્યુલર ઓટીઝ કે જેમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ જેવી હાઈટેક સર્જરીઝ પણ થઈ શકશે, એ આપણે ડોક્ટર કિરણસિંહ પટેલ દ્વારા લાવવામાં આવી રહ્યા છે, જેના લીધે ભરૂચની જનતા કે જેને અત્યારે આ બધી સુપર સ્પેશિયાલિટી માટે કાં તો સુરત ને કાં તો બરોડા ના ધક્કા ખાવા પડે છે, એ ધક્કા ખાવાના બદલે અહીંયા જ તદ્દન ઓછા ચાર્જીસ પર કાં તો નિઃશુલ્ક એ સુવિધાઓ અહીંયા જ ઉપલબ્ધ થશે એ લોકોને. અને એના માટે અમે લોકો અત્યારે એ કામ તરફ આગળ વધી રહ્યા છીએ. ભરૂચના મહમ્મદપુરા વિસ્તારમાં હાઈ માસ્કના રિપેરિંગ કામગીરી દરમિયાન ક્રેનનું બેલેન્સ હટી જતા રિપેરિંગ માટે ચડેલો વ્યક્તિ પટ્ટા સાથે લટકી ગયો. જો કે સદનસીબે નીચે ઉભેલા લોકોએ તેને પકડી બચાવી લીધો હતો. ભરૂચ શહેરમાં અનેક વિસ્તારોમાં મોટી હાઈ માસ્ક લાઇટો આવેલી છે, જેને રિપેરિંગ કરવા માટે ક્રેન જેવા સાધનોની જરૂર પડતી હોય છે. ગતરોજ રાત્રિના હાઈ માસ્ક લાઇટના પોલની કામગીરી ચાલી રહી હતી. તે સમયે ક્રેન દ્વારા તેને ઉઠાવવામાં આવી હતી. આ સમય દરમિયાન હાઈ માસ્કના પોલને ઉઠેલી ક્રેનનું બેલેન્સ જતા થાંભલો નમી પડ્યો. આ સમયે ત્યાં કામગીરી કરી રહેલો એક વ્યક્તિ ત્યાં પટ્ટા પર લટકી પડતા બૂમાબૂમ થઈ ગઈ. જોકે સદનસીબે ત્યાં નજીક રહેલા લોકોએ દોડી આવી ઉપર લટકેલા વ્યક્તિને પકડીને સલામત રીતે નીચે ઉતાર્યો. પોલ પરથી વ્યક્તિ નીચે ઉતરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. જો કે અત્રે ઉલ્લેખનીય છે કે આટલા મોટા હાઈ માસ્ક લાઇટની કામગીરી કરનાર વ્યક્તિએ કોઈ પણ સેફટીના સાધનો વગર કામગીરી કરી રહ્યો હતો. અંકલેશ્વર શહેરના કસ્બાતીવાડ વિસ્તારમાં ચોરની અફવાના કારણે લોકટોળા ભેગા થઈ ગયા, ત્યારે પોલીસે ઘટના સ્થળે દોડી આવી તપાસ કરતા અંતે કંઈ જ ન નીકળતા મામલો થાળે પડ્યો હતો. અંકલેશ્વર શહેર અને પંથકમાં છેલ્લા ઘણા સમયથી ચોરોની અફવાના કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે આવા દ્રશ્યો ગતરોજ અંકલેશ્વર શહેરમાં જોવા મળ્યા. અંકલેશ્વરના કસ્બાતીવાડ વિસ્તારમાં ચોરની અફવા વચ્ચે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. ચોરની અફવા ઉડતા અંગે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી, ત્યારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસનો કાફલો પણ આ વિસ્તારમાં પહોંચ્યો હતો અને તપાસ કરી હતી. જો કે પોલીસ અને લોકોની તપાસમાં કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ બહાર આવી ન હતી, જેના કારણે લોકો પરત ઘરે ફર્યા હતા. જો કે એક સમયે વાતાવરણમાં તંગદિલી ફેલાઈ હતી, ત્યારે આ બાબતે પોલીસે લોકોને ગેરમાર્ગે ન દોરાઈ શાંતિ જાળવવા અપીલ કરી છે. Welcome to Palmland Hospital, Baruch's first NABH certified private hospital where excellence meets compassionate care. Founded by Dr. Wasim Raj, MD in General Medicine and University topper, Palmland Hospital is a testament to his vision and dedication to healthcare. Under the management of Raj Palmland Hospital Private Limited, backed by Dr. Wasim Raj's achievements,
We offer a wide range of specialized services, including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastrosurgery, urology and neurosurgery. Palmland Hospital is designed with your comfort in mind. 24/7 emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theatres and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. Located at Railway Station Road, Falshuti Nagar, Bharuch, we are easily accessible for all your healthcare needs. We collaborate with all major TPAS and insurance companies, including major corporates like ONGC, GNFC, and GSEL. We are also empaneled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Bharuch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Palmland Hospital Healing Bharuch with Heart, led by Dr. Wasim Raj. For more information, visit our website at www.palmlandhospital.com. ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ નારાયણ કુંજ વિહાર એક્સટેન્શન સોસાયટી સ્થિત કોમ્યુનિટી હોલ ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં આયુષ્માન વય વંદના યોજના અંતર્ગત કેમ્પ યોજાયો હતો. ભરૂચની ભોલાવ ગામની હદમાં આવેલ નારાયણ કુંજ વિહાર એક્સટેન્શન સોસાયટી સ્થિત કોમ્યુનિટી હોલ ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા શનિવારે 70થી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્માન કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં 100થી વધુ વરિષ્ઠ નાગરિકોએ કેમ્પનો લાભ લઈ પોતાના આયુષ્માન કાર્ડ કઢાવ્યા હતા. કેમ્પમાં જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિતના પદાધિકારીઓ, આગેવાનો અને અધિકારીઓ હાજર રહ્યા હતા. આજે ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલી સોસાયટીઓ અને ગામનો વય વંદના આયુષ્માન કાર્ડનો કેમ્પનું આયોજન અહીંયા નારાયણ કુંજ એક્સટેન્શન ખાતે નારાયણ વિદ્યા વિહાર સ્કૂલ પાસે કોમ્યુનિટી હોલમાં આયોજન કરવામાં આવ્યું છે. અમારા CSC, PSC, હેલ્થ સેન્ટર, અર્બન હેલ્થ સેન્ટરના જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના ડૉક્ટરો અને નર્સિસ આ બધા સ્ટાફની ઉપસ્થિતિમાં આ સોસાયટીના તમામ આગેવાન ભાઈઓ બહેનોની વિશેષ ઉપસ્થિતિમાં બધી વ્યવસ્થાઓનું આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ ઉત્સાહ છે લોકોમાં. સવારે 9થી આજે બપોર સુધી આ કેમ્પ ચાલશે. લગભગ 100ની આસપાસ લોકોએ અત્યાર સુધી આનો લાભ લીધો છે અને હજી જે આપણા વડીલો છે એમનો આવવાનો પ્રવાહ ચાલુ છે. નરેન્દ્રભાઈ મોદીએ ભારત સરકારે આ જે યોજના કાઢી છે એ સાચા અર્થમાં 70 વર્ષ કે તેથી ઉપરના આપણા જે વયસ્ક લોકો છે એમના માટે ખૂબ આશીર્વાદ આપનારી યોजना છે. क्या आपने इंडस्ट्रियल एक्सपो के बैनर्स देखे? 500 प्लस एग्जीबिटर्स फ्रॉम ऑल ओवर इंडिया आ रहे हैं हमारे भरूच के सबसे बड़े इंडस्ट्रियल हब दहेज में, जहां होने जा रहा है इंडियाज बिगेस्ट इंडस्ट्रियल एक्सपो, सपोर्टेड बाय दहेज इंडस्ट्रियल एसोसिएशन एंड पावर्ड बाय ADS पेजेस प्राइवेट लिमिटेड. 20th and 22nd नवंबर 2024 को दहेज इंडस्ट्रियल एक्सपो बनेगा नेटवर्किंग का अल्टीमेट स्पॉट. यहाँ मिलेगा आपके ब्रांड को प्रमोशन का एक पावरफुल प्लेटफॉर्म और अनमैच्ड एक्सपोजर जो आपके बिजनेस की ग्रोथ को बूस्ट करेगा. इस एक्सपो में देखिए क्रिएटिविटी का नया स्टैंडर्ड और ट्रेंडिंग टेक्नोलॉजीज का शोकेस. यहाँ नए प्रोडक्ट्स भी होंगे अनवेल और इंडस्ट्री इंटेलिजेंस का इनवैल्यूएबल सोर्स भी मिलेगा जो आपके बिजनेस को नेक्स्ट लेवल पे ले जाएगा. अगर आप मीनिंगफुल कनेक्शन या बिजनेस एक्सपेंशन करना चाहते हैं, then Dahej Industrial Expo 2024 is where you need to be. Mark your calendar 20, 21 and 22nd November. Timing है 10 AM to 6 PM and location is GIDC Dahej opposite GSEL Circle Dahej. ये चांस मिस मत कीजिए. यहाँ आइए और अपने ब्रांड को दे एक अनबीटेबल बूस्ट. So see you all at the Dahej Industrial Expo 2024. ભરૂચ નગરપાલિકાના વિપક્ષના નેતા તરીકે શમસાદ અલી સૈયદ ત્રીજી વાર ચૂંટાયા છે. પાછલી 2 ટર્મમાં સત્તાના સામા વહેણે લોકહિતના પ્રશ્નો માટે લડતા શમસાદ અલી સૈયદ પર સાથી સભ્યોએ ફરી એકવાર ભરોસો મૂક્યો છે.
પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે વિપક્ષના તમામ સભ્યોએ એક સૂરમાં વિપક્ષ નેતા તરીકે શમશાદ અલી સૈયદને યથાવત રાખવાનો મત દર્શાવતા તેમની બિનહરીફ વરણી કરવામાં આવી. કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI માં સામાન્ય કાર્યકર તરીકે હક અને અધિકાર માટે લડતા શમશાદ અલી સૈયદ નગરપાલિકા વોર્ડ નંબર 2માં પ્રથમવાર 2015માં જંગી મતથી જીતી આવ્યા હતા. 2018માં પ્રથમવાર વિપક્ષ નેતા તરીકે તેમની વરણી થઈ હતી. વિપક્ષના નેતા તરીકે શહેરના લોકોને સ્પર્શતા રોડ, રસ્તા, લાઇટ, ગંદકી, પાણીના નિકાલ જેવા પ્રશ્નો માટે સતત અવાજ ઉઠાવતા રહ્યા છે. આ ઉપરાંત નગરપાલિકાના કર્મચારીઓના પ્રશ્નો માટે પણ તેઓએ અનેકવાર રજૂઆત કરી છે. કાર્યકાળ દરમિયાન સામાન્ય સભામાં ધારદાર દલીલો અને રજૂઆતથી અને ભ્રષ્ટાચાર ઉજાગર કરવાથી તેમણે સત્તા પક્ષને મૂંઝવણમાં મૂક્યા છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને તેમની પ્રજાલક્ષી રાજનીતિ તેમજ વલણને જોઈ ત્રીજી વાર વિપક્ષના નેતા તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. વિપક્ષ નેતા તરીકે થયેલી પસંદગી અંગે ખુશી વ્યક્ત કરતા તેઓએ તેમના વોર્ડના નાગરિકો, શહેરની જનતા, સાથી નગરસેવકો તેમજ કોંગ્રેસ પ્રદેશ મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી દિવસોમાં પણ પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની તત્પરતા દાખવી છે. ભરૂચ નગરપાલિકાના વિપક્ષ નેતા તરીકે સતત ત્રીજી ટર્મ માટે સર્વાનુમતે મારી નિમણૂક કરવામાં આવી છે અને આ નિમણૂક માટે ભરૂચ નગરપાલિકા કોંગ્રેસ પક્ષના તમામ કાઉન્સિલરોનો હું ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મોવડી મંડળ અને ચૂંટણી સંકલન સમિતિના તમામ સભ્યોનો પણ હું મને આ જવાબદારી આપવા બદલ હું તેમનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. મારી પર મૂકેલ વિશ્વાસને હું સાર્થક કરી બતાવીશ અને પ્રજાની પડખે ઊભા રહી કોંગ્રેસની પ્રજાલક્ષી રાજનીતિને આગળ ધપાવીશ. જય હિન્દ, જય ભારત. નેત્રંગ અંકલેશ્વર કમરતોડ રસ્તાના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. ચોમાસામાં ધોધમાર વરસાદના પગલે 45 કિલોમીટર રસ્તાનું ભારે ધોવાણ અને ઠેર ઠેર મોટા ખાડા પડતા વાહન ચાલકો જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા હતા. ઉડતી ધૂળની ડમરી અને રોજે રોજ બનતી ગમખ્વાર અકસ્માતની ઘટનાના પગલે વાહન ચાલકોમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. તેવા સંજોગોમાં ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા અને ઝઘડિયાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવાએ રાજ્ય સરકારમાં રસ્તાના નવીનીકરણ માટે લેખિત મૌખિક રજૂઆત કરતા સરકારે તાંત્રિક મંજૂરી આપતા 50 કરોડના ખર્ચે 18 માસમાં રસ્તાની કામગીરી પૂર્ણ કરવાની રહેશે, જેનું વાલિયા મુકામે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા અને ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ સેટોદરિયાના હસ્તે ખાતમુહૂર્તની વિધિ સંપન્ન કરાઈ હતી. જેમાં સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે નેત્રંગ અંકલેશ્વર નવીનીકરણની કામગીરીમાં યોગ્ય માલ મટીરીયલ્સનો ઉપયોગ કરવાનો રહેશે. વર્ષો પહેલાના જૂના ખરાબ ક્વોલિટીના કોન્ટ્રાક્ટર, કોરીના માલિકો પાસેથી માલ સામાનની ખરીદી કરવી નહીં. રાજ્ય સરકારના નીતિ નિયમો મુજબ જ કામગીરી થવી જોઈએ. રસ્તાની કામગીરીમાં જો કટકી મારી ખાશે તેને છોડીશ નહીં તેવી ચીમકી ઉચ્ચારતા ફફડાટ ફેલાઈ ગયો હતો. ધારાસભ્ય રીતેશભાઈ વસાવાએ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, સભ્ય રાયસિંહભાઈ વસાવા સહિત જવાબદાર પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે અંકલેશ્વરથી વાલિયા અને વાલિયાથી નેત્રંગ સુધી સ્ટેટ હાઈવેના રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ રસ્તો ખૂબ જ બિસ્માર હાલતમાં છે અને એના કારણે આ રોડ પરથી આવનારા લોકો ખૂબ જ હેરાન થતા હતા. એને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે રસ્તો મંજૂર કર્યો છે અને આનું ખાતમુહૂર્ત આજે રાખવામાં આવ્યું હતું. આ રસ્તા તૂટવા પાછળનું એક જ કારણ છે કે આ વર્ષે અતિ ભારે વરસાદ થયો. અતિ ભારે વરસાદ અને તેમાં ઇન્ડસ્ટ્રીઝ હોવાના કારણે ખાણ ખનીજની ઘણી લીઝો, રેતી ઉદ્યોગ સાથે જોડાયેલા હેવી વાહનો, ઓવરલોડ ગાડીઓ જવાના કારણે રસ્તો તૂટી ગયો હતો. ભારે વરસાદ અને ઓવરલોડ ગાડીઓ જવાના કારણે આ રસ્તા તૂટે છે. આજે મેં જાહેરમાં જે અપીલ કરી બધાને, તંત્રને, જોડાયેલા લોકોને, રસ્તો બનશે, સારો જ બનશે. સરકારના ગાઈડલાઇન મુજબ એસ્ટિમેટ પ્રમાણે જ બનવાનો છે. પણ પછી પણ જે ધ્યાન આપવું જોઈએ એ બધા જ લોકોએ ધ્યાન આપવું પડે. પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, RTO હોય કે પછી જે પણ હોય એ બધા જ લોકોએ ધ્યાન આપવું પડે. કારણ કે સરકાર વારંવાર રસ્તો નથી બનાવી આપવાનો અને રસ્તો તૂટ્યા પછી આપણે કોઈના ને કોઈના માથે ઢોળી દઈએ છીએ. રસ્તો તૂટે છે એમાં એકને ઘણા બધા લોકો જવાબદાર હોય છે. તો એ જવાબદારી પણ બધાએ સમજવી પડે અને રસ્તો તૂટે એટલે પ્રજાને સહન કરવું પડે અને પ્રજા દુઃખી થાય એટલે સરકારના માથે પાડે
સરકારની માનસિકતા એવી હોતી નથી કે પ્રજાને દુઃખી કરવાની. પ્રજાની સુખાકારી માટે સતત સરકાર ચિંતિત છે. તો એને ધ્યાનમાં રાખીને આજે મેં ઘણા બધા સૂચનો કર્યા છે. રસ્તો ખૂબ સારો બનશે, થોડો સમય લાગશે. લોકોએ પણ આ રોડ પર પસાર થનારા લોકોએ પણ થોડું સહન કરો. આટલો ટાઈમ સહન કર્યું છે તો થોડું તમારે સહન કરવું પડશે ને જે કામ થતું હોય ત્યાં થોડો સહયોગ આપશો અને સારામાં સારો રસ્તો બનશે એના માટે હું ગેરંટી આપું છું. શું તમે કાર લેવાનું વિચારી રહ્યા છો? ભરૂચ શ્રી શ્રદ્ધા મોટર્સ આપનું કાર ખરીદવાનું સપનું પૂરું કરશે. શ્રદ્ધા મોટર્સ કે જ્યાં ટાટા કંપનીની દરેક મોડેલ જેવી કે પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને ઇલેક્ટ્રિક કારના બધા જ મોડેલ હવે અમારા શોરૂમ પર ઉપલબ્ધ છે. અમારે ત્યાં કંપનીના ટ્રેનરો દ્વારા ટ્રેનિંગ પામેલા ટ્રેન મેકેનિકો દ્વારા તમારી સર્વિસમાં આવતી તમામ કારનું પર્સનલી ધ્યાન રાખી સર્વિસ સલામતી સાથે કરી આપવામાં આવશે. અમારા વર્કશોપમાં દરેક પ્રકારના જેન્યુઅલ પાર્ટ્સ મળી રહેશે. તો આવો અને ખરીદો તમારા ટાટા કંપનીની ડ્રીમ કાર શ્રદ્ધા મોટર્સમાંથી. એડ્રેસ: શ્રદ્ધા મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ, ક્વીન ઓફ એન્જલ સ્કૂલ, વડદલા ગામની સામે, નેશનલ હાઈવે નંબર 8, ભરૂચ. મોબાઈલ નંબર 7383521842. આમોદના ખેડૂતોને નાહિયર હઠીલા હનુમાનજી મંદિરના પટાંગણમાં આયોજિત કાર્યક્રમમાં ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે કૃષિલક્ષી સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગુજરાતની ભાજપ સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટે અનેક હિતકારી નિર્ણયો લઈ રહી છે. ખેડૂતને આત્મનિર્ભર કરવા માટે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતલક્ષી અનેક યોજનાઓ અમલમાં છે, જેનાથી ખેડૂતો આત્મનિર્ભર બની બમણી આવક મેળવી શકે. માટે ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા આમોદના નાહિયર હઠીલા હનુમાનજી મંદિરના પટાંગણમાં ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે 108 જેટલા ખેડૂતોને કલ્ટિવેટર તેમજ પ્લાવ સહિતના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં સરકારે ખેડૂતોને 21.43 લાખની સબસિડી આપી હતી. ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે ખેડૂતોને સબસિડીના મંજૂરી પત્રો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે આમોદ તાલુકાના ભાજપ મહામંત્રી ડોક્ટર પ્રવીણસિંહ રાઉલજી, દીપક ચૌહાણ, નાહિયર ગામના આગેવાન મધુસૂદન પટેલ, જિલ્લા ભાજપના ખેડૂત આગેવાન અશોક પટેલ, મદદનીશ ખેતી નિયામક કુલદીપસિંહ વાળા, વિસ્તરણ અધિકારી ધવલસિંહ રાજ, ગ્રામસેવકો સહિત લાભાર્થી ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા હઠીલા હનુમાનજી મહારાજ નાહિયેર ખાતે આમોદ તાલુકાના 78 જેટલા ખેડૂતોને 20 થી 22 લાખ જેટલી મોટી રકમની સબસિડી દ્વારા અનેક ખેડૂતોને કલ્ટિવેટર તથા પ્લાવની સબસિડી આજરોજ હઠીલા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં આપવામાં આવી. તો આ નિમિત્તે હું ગુજરાત સરકાર અને આમોદ તથા ભરૂચ જિલ્લાના કૃષિના તમામ અધિકારીઓને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વિશેષમાં આવા ને આવા કામો આ વિસ્તારમાં થાય અને મોદી સાહેબનું જે સ્વપ્ન છે એ સાકાર થાય એવી અભ્યર્થના અને ખેડૂતો ખૂબ આગળ વધે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. અંકલેશ્વર જીઆરડીસીની કનોરિયા કંપની નજીક રાસાયણિક કચરામાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. અંકલેશ્વર જીઆરડીસીની કનોરિયા કંપની નજીક રાસાયણિક કચરામાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર જીઆરડીસીની કનોરિયા કંપની નજીક કેમિકલ પ્લાસ્ટિક વેસ્ટમાં આગ લાગતા દોડધામ મચી. બનાવની જાણ થતાં નોટિફાઈડ એરિયા ઓથોરિટીની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. કોઈક બેજવાબદાર ઉદ્યોગ દ્વારા કેમિકલ વેસ્ટનો નિકાલ કરવા સળગાવાયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી.
વાગરા તાલુકાના સારણ ગામ ખાતે આરતી ડ્રગ્સ લિમિટેડ કંપની દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. વાગરા ઔદ્યોગિક વસાહતોથી ધમધમતો તાલુકો છે. દહેજ, સાયખા અને વિલાયત જીઆઈડીસીમાં મહાકાય ઉદ્યોગો આકાર પામ્યા છે. મોટા પ્રમાણમાં કેમિકલ ઉદ્યોગો કાર્યરત થતા પર્યાવરણને ભારે નુકસાન પહોંચ્યું છે. ત્યારે પર્યાવરણના શુદ્ધિકરણ અને રક્ષણ માટે તેમજ પર્યાવરણના જતન માટે કાર્ય કરતા ઉદ્યોગકારો પ્રશંસાપાત્ર છે. આજરોજ વાગરા તાલુકામાં આવેલ સારણ ગામ ખાતે સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં નિર્માણ પામી રહેલ આરતી ડ્રગ્સ લિમિટેડ કંપની દ્વારા રોપાઓના વાવેતર માટે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કંપનીના પદાધિકારીઓ અને સારણ ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ પ્રકારના વૃક્ષોના રોપા રોપવામાં આવ્યા હતા. આ પ્રસંગે 3500 જેટલા વૃક્ષોના છોડ રોપવાની અને તેના જતન માટેના પ્રણ લેવામાં આવ્યા હતા. આ તબક્કે વક્તાઓ દ્વારા પર્યાવરણ અને વૃક્ષોની જીવનમાં જરૂરિયાત અને મહત્વને સમજાવવામાં આવ્યું હતું. આરતી ડ્રગ્સ કંપની દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં કંપનીના ડાયરેક્ટર નિલેશ પાટીલ, દીપક સાંખે, દિવાકર ગરનાયક, અભિજીત નાયર તેમજ સેફટી ઓફિસર પ્રદ્યુમન સ્વાયને ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ સંભવ ઇનિશિયેટિવ દ્વારા સ્થાપાયેલ કોશિશ કી આશ કેન્દ્રનું જિલ્લા જેલ ખાતે જસ્ટિસ વૈભવી ડી નાણાવટી, ન્યાયાધીશ ગુજરાત હાઈકોર્ટ જસ્ટિસ ડોક્ટર અશોકકુમાર સિંહ જોશીના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. ભરૂચ જિલ્લા જેલ ખાતે જસ્ટિસ વૈભવી ડી નાણાવટી, ન્યાયાધીશ ગુજરાત હાઈકોર્ટ જસ્ટિસ ડોક્ટર અશોકકુમાર સિંહ જોશી, ભૂતપૂર્વ જજ ગુજરાત હાઈકોર્ટ આર કે દેસાઈ, પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ભરૂચના એનપી રાઠોડ, અધિક્ષક જિલ્લા જેલ ભરૂચ અને હિરાંશી શાહ સંભવ ઇન્સ્ટિટ્યૂટના સ્થાપકની હાજરીમાં ઉદ્ઘાટન કરવામાં આવશે. કોશિશ કી આશ કેન્દ્ર કેદીઓના પુનર્વસન, સુધારણા અને પુનઃકીકરણના ઉદ્દેશ્ય સાથે સંભવ ઇનિશિયેટિવના પેટ્રોન ઇન ચીફ ન્યાયાધીશ સી કે ઠક્કર, ભારતની સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશ, અને સંભવ ઇનિશિયેટિવના પેટ્રોન જસ્ટિસ એમ આર શાહ, ભારતની સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવ્યું છે. આ કેન્દ્ર 3Rના પ્રોટોટાઇપ, રીચ આઉટ, રેપોર અને રિફોર્મના મિશન દ્વારા તેમની માનસિક સુખાકારી માટે વ્યક્તિત્વ પરીક્ષણ અને મનોવૈજ્ઞાનિક ઉત્ક્રાંતિ અને મૂલ્યાંકન સાથે મનોવૈજ્ઞાનિક સમર્થન અને કાઉન્સેલિંગ પ્રદાન કરશે. તેના માટે એક મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી બંદીવાનોને થેરાપી પૂરી પાડવા માટે અત્રે આજરોજ શુભારંભ કરવા માટે અહીંયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલ આદરણીય નામદાર ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ માનનીય વૈભવી નાણાવટી સાહેબ, નામદાર ગુજરાત હાઈકોર્ટ નિવૃત્ત જસ્ટિસ શ્રી ડોક્ટર અશોકકુમાર જોશી સાહેબ, પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ ભરૂચ શ્રી આર કે દેસાઈ સાહેબ, સંભવ સંસ્થાના ફાઉન્ડર શ્રી હિરાંશી શાહને હું ભરૂચ જેલ વતી તેમજ તમામ બંદીવાનો વતી હું આભાર વ્યક્ત કરું છું અને તેઓને આપણે તાલીઓના ગડગડાટથી આપણે વધાવી. સાયકો લીગલ સાયકો કેર સેન્ટર સ્થાપના કરવામાં આવેલી છે. તેમાં આપના જે પ્રશ્નો રહેશે સાયકોલોજી, કેમ કે આપ જેલમાં આવ્યા પછી આપ આપના પરિવારથી, આપના ઘરથી દૂર થતા હો છો અને એકલા પડી જાઓ છો, ત્યારે આપને કોઈ એવો માણસો જોઈએ તો જ હોય છે કે જેના સાથે આપ વાત કહી શકો. તો આ સંસ્થા આપને પ્લેટફોર્મ પ્રોવાઈડ કરશે. જે સંસ્થાના જે સાયકોલોજીસ્ટ આપને વિઝિટ કરશે તેમને આપ વાત કરીને આપનો જે માણસ ઘણી વખત કોઈ સાથે વાત કરીને અડધો તો દૂર થઈ જાય છે. એટલે આ સંસ્થા આપને એક તક આપશે. એક દાખલો મળે કે આ દાખલો આપીને બીજે બધા અમે કહી શકીએ કે ભાઈ અહીંયા ભરૂચથી અમે શરૂ કર્યું છે, વડોદરામાં ઓલરેડી વિરાંશીબેને શરૂ કર્યું છે અને એમના ખૂબ જ સરસ રિસ્પોન્સ મળ્યો છે. તો ભરૂચમાંથી બી એટલો રિસ્પોન્સ મળે અને એ લોકોની એવી આશા છે કે દરેક ડિસ્ટ્રિક્ટ જેલમાં આ વસ્તુ, આવા સેન્ટર્સ બને કે જેને લીધે તમને સગવડતા મળે. તો હું મારી ઉપસ્થિતિનું આ કારણ છે અને આજે મને અહીંયા ઉપસ્થિત રહેવા માટે આ લોકોએ એક મારા માટે વિચાર્યું છે. તો એના માટે હું ખૂબ ખૂબ આભારી છું રાઠોડ સાહેબ. જેલનું એક્સપાન્શન કરવા, જેલમાં વધારો કરવા, જેલમાં જે બીજી સુવિધા સગવડ જે છે એ દરેકને યોગ્ય મળી રહે, મહિલાની સાથે રહેલા બાળકોને પણ સુવિધા મળે, તે તમામ પ્રયત્નો હંમેશા ચાલુ છે. પરંતુ હવે જે આ વધારાની જે સુવિધા મળવાની જે છે કે જેલમાં જે કેદીઓ છે કે જે કોઈ પણ ગુનાના લીધે હાલે જેલમાં છે, જામીન થયા નથી કે જેમને સજા થઈ છે, તો હું એટલું જ કહીશ કે બધાને જોતા આપણે બધા સરખા જ લાગીએ છીએ, પરંતુ કોઈનાથી કોઈ વાર કંઈક ભૂલ થઈ જાય. ભૂલ અમારાથી બી થઈ શકે, કોઈનાથી પણ થઈ શકે.
તો કોઈ જન્મથી જ કોઈ ગુનેગાર હોતા નથી, પરંતુ આપણા સંજોગો, આપણે જે સમાજમાં રહીએ છીએ, જે આજુબાજુના વાતાવરણમાં આપણે રહીએ છીએ, તો કોઈ વાર એવા અસાધારણ સંજોગોને લીધે એક વાર ગુનો થઈ જતો હોય છે. તેનાથી એવું ના કહી શકાય કે દરેક કેદી એ જન્મથી જ ગુનેગાર છે કે તે ગુનો કરવા માટે જ તેમની વૃત્તિ રહેલ છે. સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અને જસ્ટિસ એમા શાહ સાહેબ ભૂતપૂર્વ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. આ ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાત હાઈકોર્ટના માન્ય જજ સાહેબ શ્રી જસ્ટિસ વૈભવી નાણાવટી ચીફ ગેસ્ટ ખાતે અહીંયા અત્રે ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રોગ્રામમાં જસ્ટિસ અશોક કુમાર જોશી, ગુજરાત હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી આર.કે. દેસાઈ સર અને સેક્રેટરી ઓફ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી ડિસ્ટ્રિક્ટ કોર્ટ પણ અહીંયા આ પ્રસંગે હાજરી આપી હતી. અને મારા લેવલે મેં એ સમજાવ્યું કે કોઈએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. દરેક વ્યક્તિને કંઈક કારણસર કંઈક થતું હોય, જેલમાં જવું પડતું હોય, પણ જેલમાં રહીને એવું વિચાર ન થયું કે બસ અમે તો હવે આ દુનિયામાંથી જતા રહ્યા. પણ એ લોકોને આખા ઊભા કરવા માટે કે જેથી કરીને સમાજમાં સરખા લેવલ થઈ જાય બધા, એના માટેનો આ બધો એક આઈડિયા છે. અને મેઇન હેતુ એ છે કે આંગળી ચીંધ્યાનું પુણ્ય મળે. માત્ર એવું જરૂર નથી કે એના માટે બહુ મોટી ડિગ્રી જોઈએ અથવા બહુ પૈસા જોઈએ કે આ તે, પણ એ જે કંઈથી સંદેશો લઈ જાય ને એ સંદેશો બહુજન સમાજને ફેલાવે તો એક મોટી એક મદદરૂપ થઈ શકે. અને જેથી તેને માલિક જે કયો ઈશ્વર તો એક જ છે, એ એના પુણ્યના એક બુકમાં નોંધ કરે કે આ એક ભગીરથ કાર્ય થયું છે. અને અમે એ લોકોને એ જ કહ્યું કે આનો આ કાર્ય સફળ તો જ ગણાશે કે જો 5-10%, 20-25% લોકો આનો ખરેખર રીતે ઉપયોગ કરે તો આ પ્રોગ્રામ સફળ ગણાશે. અને તમારો મીડિયા પ્રેસનો ખૂબ ખૂબ આભાર કે તમે લોકોએ પણ કિંમતી સમય લઈને અહીંયા હાજર રહ્યા છો, એ અમારા માટે ગૌરવની વાત છે. અને ભવિષ્યમાં પણ આવો સહકાર આપશો તેવી આશા રાખું છું. થેન્ક યુ વેરી મચ. તાનસેન શતાબ્દી ઉજવણી અંતર્ગત રાષ્ટ્રીય આગાઝ શ્રેણીનો કાર્યક્રમ 24મીએ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે યોજાશે. વડોદરા સંગીતની નગરી ગ્વાલિયરમાં સંગીત સમ્રાટ તાનસેનની સમાધિ પર દર વર્ષે આયોજિત વિશ્વ પ્રસિદ્ધ તાનસેન મ્યુઝિક ફેસ્ટિવલનું આ 100મું વર્ષ છે. મધ્યપ્રદેશ સરકારના સાંસ્કૃતિક વિભાગના અથાગ પ્રયાસોનું પરિણામ છે કે તાનસેન સમારોહ કદાચ 100 વર્ષથી સતત આયોજિત શાસ્ત્રીય સંગીતનું એકમાત્ર ઉત્સવ છે. આ વર્ષે સંસ્કૃતિ વિભાગ આ પ્રતિષ્ઠિત પ્રસંગને શતાબ્દી તરીકે ઉજવી રહ્યો છે, જેમાં ગ્વાલિયર ઉપરાંત તાનસેન શતાબ્દી ઉજવણી અંતર્ગત મધ્યપ્રદેશના વિવિધ શહેરોમાં અને દેશના વિવિધ રાજ્યોમાં સંગીત સમારોહ સહિત અન્ય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવનાર છે. આ પ્રવૃત્તિ અંતર્ગત દેશના વિવિધ રાજ્યોમાં રાષ્ટ્રીય આગાઝ શ્રેણીનું આયોજન કરવામાં આવનાર છે. આ શ્રેણીનો કાર્યક્રમ 24 નવેમ્બર 2024ના સાંજે 6 કલાકે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે આયોજિત કરવામાં આવ્યું છે, જેનું કલાનગરી વડોદરા માટે ખૂબ જ ગૌરવ લેવાની બાબત છે. ફેકલ્ટીના ડીન ડોક્ટર ગૌરાંગ ભાવસારે જણાવ્યું કે 23/11/2024ના રોજ બપોરે 11:30 કલાકે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના સહાજ્ઞાન વાદન ખંડમાં તાનસેન કેન્દ્રિત ગોષ્ઠીનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કલા અને સંગીતના નિષ્ણાંતોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તારીખ 24/11/2024ના સાંજે 6 વાગ્યેની બેઠકો ગાયન વિભાગ દ્વારા પ્રાર્થના થશે. નિયામક સંસ્કૃતિ એનપી નામદેવે જણાવ્યું કે તાનસેન શતાબ્દી ઉજવણીનું ફોર્મેટ રાષ્ટ્રીય કક્ષાનું હશે, જેમાં તાનસેન સમારોહની 100 વર્ષની સફરનો અનુભવ કરવાની સાથે સંગીત પ્રેમીઓને વિવિધ કલા, સંસ્કૃતિ અને સાહિત્યની રંગો જોવાની તક પણ મળશે. આ અંતર્ગત ગ્વાલિયર ઉપરાંત રાજ્ય અને દેશના મહત્વના શહેરોમાં તાનસેન શતાબ્દી ઉજવણીના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જયપુર ઉપરાંત નેશનલ આગાઝ સિરીઝનું આયોજન 24મી નવેમ્બર 2024ના રોજ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા, ઇન્દિરા કલા સંગીત યુનિવર્સિટી ખેરાગઢ છત્તીસગઢ ખાતે 26મી નવેમ્બરના રોજ કરવામાં આવશે. છેલ્લે રાષ્ટ્રીય આગાઝ શ્રેણીનો કાર્યક્રમ મહાત્મા ખાતે યોજાશે. ગાંધી કાશી વિદ્યાપીઠ વારાણસી ઉત્તર પ્રદેશમાં યોજાશે. તાનસેન સમારોહ એકચ્યુઅલી છેલ્લા 100 વર્ષથી ગ્વાલિયર મુકામે થાય છે અને મધ્યપ્રદેશની સંગીત નાટક અકાદમી આ કાર્યક્રમ ત્યાં કરતી હોય છે. પણ આપણા બીજા બધા વ્યક્તિઓને પૂછવામાં આવ્યું હતું આ વિશે ગુજરાતમાં, પણ કોઈએ
એમને પ્રતિસાદ ન આપ્યો ત્યારે આ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સે આ વિશે એમની સાથે ચર્ચા વિચારણા કરી અને ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સને આ કાર્યક્રમ એ લોકોએ આપ્યો કે ભાઈ આ તમે કરો. એટલે હિસ્ટ્રીમાં અત્યાર સુધીમાં પહેલી વાર તાનસેન સમારંભ એ ગ્વાલિયરથી બહાર નીકળી અને વડોદરા મુકામે થઈ રહ્યો છે. આ એક હિસ્ટ્રી છે, પહેલી વાર થઈ રહ્યો છે. ગ્વાલિયરમાં તો થવાનો જ છે 3 દિવસનો ત્યાં, પણ અહીંયા આ પહેલી વાર થઈ રહ્યો છે વડોદરા મુકામે. અને તાનસેન સમારંભની અંદર ગાવા માટે કલાકારોનું એક પેશન હોય છે કે ડ્રીમ હોય છે કે ભાઈ આ તાનસેન સમારંભમાં આપણે ગાઈએ. આવો એક પ્રતિષ્ઠિત તાનસેન સમારંભ છે. તાનસેનજી એ ગૌડી બ્રાહ્મણ હતા અને આપણને ખબર છે કે એમને ગુજરાત સાથે ઘણો બધો નાતો રહ્યો છે. જ્યારે એમને દીપક રાગ ગાયો અને એમને અગન ઉપડી ત્યારે વડનગર, જે આપણા મોદી સાહેબ નરેન્દ્રભાઈ મોદીનું જે ગામ છે, ત્યાં વડનગરમાં તાનારીરીએ એમને મેઘ મલ્હાર રાગ ગાઈ અને એમની અગ્નિ શાંત કરી હતી. એટલે તાનસેનજીનો વડોદરા સાથે એટલે ગુજરાતની સાથે પણ બહુ મોટો એક સંયોગ રહેલો છે. હાસોડ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં સોલંકી પરિવારની દીકરી મિહિકાએ પોતાના જન્મદિનની ઉજવણી કરતા બાળકોને શૈક્ષણિક કીટ આપી કેક કટિંગ કરી મોં મીઠું કરાવ્યું હતું. હાસોડ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં સોલંકી પરિવારની દીકરી મિહિકા નિલેશ કુમાર સોલંકીએ પોતાના જન્મદિવસ નિમિત્તે શાળામાં જઈ બાળકોને શૈક્ષણિક કીટ પોતાના હસ્તે આપી હતી અને સાથે તમામ બાળકોને કેક ખવડાવી મોં મીઠું કરાવ્યું, જે બદલ શાળા પરિવારે આભાર વ્યક્ત કરી દીકરી ખૂબ પ્રગતિ કરે એવી શુભકામનાઓ પાઠવી હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભરૂચના રોટરી હોલ ખાતે સ્નેહ મિલન સમારોહ યોજાયો, જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના પીડી શ્રોફ રોટરી હોલ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલજીની અધ્યક્ષતામાં નૂતન વર્ષના ઉપલક્ષમાં સ્નેહ મિલન અને યોગ સંવાદ યોજાયો હતો, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોને ખેસ પહેરાવવામાં આવ્યા હતા. યોગ બોર્ડના ચેરમેન શિષપાલજીએ યોગનું મહત્વ, ફાયદા અને યોગને જીવનનું એક અંગ બનાવવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, અધિક કલેક્ટર એનઆર ધાંધલ અને યોગ કોચ, યોગ ટ્રેનર, સાધકો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આ બોર્ડ સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ છે અને ભવિષ્યનું જે આયોજન છે એ આજે અધ્યક્ષના મોડે આપણને જાણવા મળશે. હજી આપણો આત્મવિશ્વાસ ખૂબ વધશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી 21 જૂન યુનાઇટેડ નેશને નક્કી કરીને સમગ્ર વિશ્વને યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું ત્યારથી આપમાંથી કેટલાક લોકોને કદાચ ખબર ન હોય, પરંતુ આપણી જે જીવન પદ્ધતિ છે, આપણી જે સાંસ્કૃતિક વિચારધારા છે, વસુદેવ કુટુંબકમની આપણી જે ભાવના છે, એનો પરિચય હવે વિશ્વના દેશોને ખૂબ ઊંડાણપૂર્વક શરૂ થયો છે. અને કદાચ હું ખોટો ન હોઉં તો લગભગ યુરોપના બધા દેશોમાં યોગને એટલું બધું મહત્વ આપવામાં આવ્યું છે કે કદાચ કેટલાક આપણા દેશના રાજ્યોમાં એના કરતા ઓછું છે. એટલા આપણાથી આગળ ઝડપથી આ વાતને, વિચારને સમજીને એ લોકો આગળ વધી રહ્યા છે. અત્યાર સુધી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પાસે 1.5 લાખથી વધુ યોગ ટ્રેનરો છે અને અમારું લક્ષ્યાંક છે આવનાર 5 વર્ષમાં 10 લાખ યોગ ટ્રેનરો કરવા અને અમારી 5000 યોગ વર્ગો ચાલે છે, એને વધારીને 50,000 યોગ વર્ગો કરવા. યોગ અમને સ્વાસ્થ્ય આપે છે, શક્તિ આપે છે, ઉર્જા આપે છે. દરેક વ્યક્તિ નિમ્ન ચેતનામાં જીવે છે, એને ઉચ્ચ ચેતના સાથે જોડવાની જરૂર છે. વ્યક્તિ શરીરથી કમજોર છે, મનથી કમજોર છે, બુદ્ધિથી કમજોર છે અને આત્માથી કમજોર છે. અને જ્યાં સુધી વ્યક્તિ શરીર બલ, મનોબલ, આત્મબલ, બુદ્ધિબલ નહીં વધે ત્યાં સુધી વ્યક્તિનો વિકાસ નહીં થાય. અને વ્યક્તિનો વિકાસ કરવા માટે આ યોગ બોર્ડ કામ કરી રહ્યો છે. આજે હું ભરૂચ જિલ્લામાં આવ્યો છું, જેમાં અમારા ભરૂચ જિલ્લાના કોર્ડિનેટર ભામિનીબેન, અમારા સાથે સ્ટેટ કોર્ડિનેટર અનિલભાઈ ત્રિવેદી અને અમારી આખી બધા યોગ કોચ, યોગ ટ્રેનરો, યોગ સાધકો ભેગા થવાના છે. આખા ભરૂચ જિલ્લાને કેવી રીતે યોગમય બનાવીએ, ઘર ઘર સુધી કેવી રીતે યોગ પહોંચે, ગામડે ગામડે
કેવી રીતે યોગ પહોંચે એના માટે યોગ સંવાદ અને સ્નેહ મિલનનો કાર્યક્રમ છે, અને જે અમારા ટ્રેનરો સારું કામ કરે છે અને અમે સન્માનિત પણ કરવાના છે. તો આપના ચેનલના માધ્યમથી હું ભરૂચ અને સમસ્ત ગુજરાતની જનતાને આહવાન કરવા માંગુ છું કે આવો આપણે બધા યોગી બનીએ, નિરોગી બનીએ, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનીએ. ધન્યવાદ. દયાથી દ્રવીભૂત જગદાનંદ કારણીમાં નર્મદાના પાવન તટે માતૃશ્રી શાંતાબેન લક્ષ્મીશભાઈ સોની પરિવાર દ્વારા કારતક વદ 8 તારીખ 23મી નવેમ્બરથી કારતક વદ 13 29મી નવેમ્બર દરમિયાન શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો સમય સવારે 8 થી 1 વાગ્યા સુધીનો રહેશે. વ્યાસપીઠ પરથી લલિયાણા કચ્છના અજય પ્રસાદ મનસુખ પ્રસાદ રાજગોર તેઓની રસાળ શૈલીમાં ભાગવત કથાનું રસપાન કરાવશે. ભાગવત કથા શ્રવણનો લાભ લેવા સૌ ભાવિક ભક્તોને ભાવભર્યું આમંત્રણ. સ્થળ શ્રી રેવા સંગમ તીર્થધામ વમલેશ્વર વિકાસ મંડળ, વવરનાથ મહાદેવ મંદિર, વમલેશ્વર, તાલુકો હાંસોટ. લગ્નના 5 વર્ષ બાદ બાળક નહીં થતા પ્રેમિકાને લાવવાની તૈયારી કરતા પત્નીને ફરિયાદે અભિયમ પતિનું કાઉન્સેલિંગ કરી સમજાવ્યો હતો. ભરૂચ અભિયમને એક મહિલાનો ફોન આવતા ટીમ તાત્કાલિક તેમની પાસે પહોંચી વાતચીત કરતા પીડિત મહિલાએ જણાવ્યું કે તેમના લગ્નને 5 વર્ષ થયા પણ બાળક નહીં થતા પતિ સારું ન રાખતા હતા. હોસ્પિટલમાં દવા કરાવવા માટે પૈસા નથી તેવું કહી રોજ લડાઈ ઝઘડા કરે છે અને ઘરની બહાર નીકળી જાય છે. મારા પતિના મા બાપ નથી, તેથી મેં બધું સહન કરીને રહું છું. પતિ કાયમ મીણા માણે છે, મારી સાથે બેસતા નથી અને વાત પણ કરતા નથી. તે પર સ્ત્રી સાથે સંબંધ રાખી તેમની સાથે જ વાત કરે છે. હવે મારા પતિ મારી સાથે છૂટાછેડા માંગી તેમને પ્રેમિકાને ઘરમાં લાવવા માંગે છે. મારા પતિ કહે છે બાળકો થતા નથી, જેથી મારે બીજા લગ્ન કરવા છે. ત્યારે અભિયમની ટીમે પતિનું કાઉન્સેલિંગ કર્યું અને સમજાવ્યા કે હોસ્પિટલમાં જઈ પત્નીની દવા કરાવે અને આડા સંબંધ રાખી પોતાની પત્નીને શારીરિક માનસિક ત્રાસ ન આપે તેવું જણાવી કાયદાકીય માહિતી આપી હતી. ભરૂચ શુકલતીર્થ માર્ગ પર રાત્રિના સમયે એક અજગર જોવા મળતા વાહન ચાલકોએ તેને પસાર થવા દીધો હતો. ભરૂચ શુકલતીર્થ માર્ગ પર નવા તવરા ગામના બસ સ્ટેન્ડ નજીક અજગર માર્ગ પરથી પસાર થતો હતો, જે નજરે પડતા વાહન ચાલકોએ પોતાના વાહનો થોભાવી દઈ અજગરને માર્ગ ક્રોસ કરવા દીધો, જેના કારણે થોડા સમય માટે વાહન વ્યવહાર થંભી ગયો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં અદ્યતન સુપર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનશે. કાર્ડિયોલોજી, ન્યુરોલોજી, નેફ્રોલોજી અને અદ્યતન સુવિધા સાથે તબીબોની સેવા મળશે. ભરૂચના મહમ્મદપુરા સર્કલ હાઈ માસ્ક લાઇટની રિપેરિંગ કામગીરી દરમિયાન ક્રેનનું બેલેન્સ જતા થાંભલો નમી પડ્યો. રિપેરિંગ કરવા ચડેલ કર્મચારી લટકી પડતા સ્થાનિકોની મદદથી બચાવી લેવાયો. અંકલેશ્વરમાં ચોરની અફવા વચ્ચે મહોલ્લો એકત્ર થયો અને છેલ્લે કંઈ ન નીકળ્યું. ચોરની બૂમો ઉઠતા અંકલેશ્વર શહેર પોલીસને પણ બોલાવવામાં આવી હતી. પોલીસ અને લોકોની તપાસમાં કંઈ ન નીકળતા અંતે લોકો પરત ફર્યા. ભુલાવ ખાતે આયુષ્માન વય વંદના યોજના અંતર્ગત કેમ્પ યોજાયો. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની વિશેષ ઉપસ્થિતિ. સતત ત્રીજી ટર્મ માટે શમશાદ અલી સૈયદને ભરૂચ પાલિકા વિપક્ષ નેતા તરીકેની જવાબદારી મળી. લોકહિતના પ્રશ્નો માટેની લડતને પગલે પુનઃ વરણી. સાંસદ ધારાસભ્યની આગેવાનીમાં રસ્તાની ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કરાઈ. ખરાબ ક્વોલિટીના કોન્ટ્રાક્ટર ક્વોરીના માલિકો પાસેથી માલસામાનની ખરીદી કરવી નહીં. નેત્રંગ અંકલેશ્વર નવીનીકરણની કામગીરીમાં ભ્રષ્ટાચાર ચલાવી લેવાશે નહીં, સાંસદ મનસુખ વસાવાએ કહ્યું. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.